તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે મારી પાછળનું લોકેશન જોઈને તમને ખ્યાલ તો આવી ગયો છે જ આજે આઉટડોર શૂટની અંદર હશું તો જ ને. મિત્રો, આજે કેટલા વાગે એ ખબર નથી. કેમ પૂછો? કેમ કે ભાઈ મારી ઘડિયાળ કાલે શૂટિંગ જ્યારે કરતા હતા, શૂટિંગ કરીને જ્યારે હું ઘરે ગયો ત્યારે મારા હાથમાં કેનિક સાથે ભટકાણો ને આ આપણું લેપટોપ ટેબલ છે ઘરે, તેની સાથે ભટકાણો ને ભાઈ ઘડિયાળ તૂટી ગઈ છે. મતલબ કે એનો બેલ્ટમાંથી ધરી નીકળી ગઈ છે. એટલે ભાઈ ઘડિયાળ તો કાંઈ છે નહીં. પણ 2 દિવસ માટે કાંઈ ઘડિયાળ કાંઈ છે નહીં. તો અત્યારે હું સવારના 6-7 વાગ્યાનો નહીં, અરાઉન્ડ 7 વાગે તો હું અહીંયા પહોંચી ગયો હતો. 7 વાગ્યાનો લોકેશન ઉપર આવી ગયો છું. પણ ભાઈ કાલે અમારી જે જલ એનિવર્સરી હતી, ભાઈ એનું એડિટિંગ કરતો હતો એટલે ભાઈ થોડોક લેટ વિડીયો શૂટિંગ ચાલુ કર્યું છે. પણ ભાઈ અત્યારે વરસાદનો માહોલ અહીંયા એવો ને એવો છે, તમે જો. પણ અત્યારે સવારમાં એકવાર જે અહીંયા પહોંચ્યો ને વરસાદ ચાલુ થઈ ગયો. ઘડીક વાર તો મને એમ થઈ ગયું કે ભાઈ આજે આખો દિવસ વરસાદ આવશે ને તો હવે આજનું શૂટિંગ નહીં થાય. પણ ભાઈ બાય ચાન્સ અત્યારે જો આ બાજુથી થોડોક એવો તડકો નીકળો છે ને સ્કાય મસ્ત ક્લાઉડલી થઈ ગયું છે. આમ જો રૂના કુંભળા જેવું થઈ ગયું છે જો, હે ને. તો ભાઈ એના માટે એટલે આપણે અત્યારે કન્ટિન્યુ શૂટ ચાલુ કર્યું છે પાછું. અને શૂટ ભાઈ આપણું વરસાદ હોય કે ન હોય, તડકો આવે કે ના આવે, આપણું શૂટ ઊભું ના રહેવું જોઈએ ભાઈ. આપણને જેટલો ટાર્ગેટ આપણો રાખ્યો છે એટલો ટાર્ગેટ નીકળવો જ જોઈએ. અને ભાઈ આ છે લોકેશન. તો આજના લોકેશનના વિડીયો, આ લોકેશનનો આખો વ્લોગ મેં મૂક્યો છે. પણ કોઈ વાંધો નહીં, મને કંઈ વાંધો ટેન્શન છે નહીં. છતાં હું આજે આ લોકેશનનો પાછો ઘણા બધા આજે થોડોક હું ફ્રી છું લોકેશન ઉપર, કેમ કે થોડુંક કામ કરવાનું થોડુંક ફ્રી છું એવું છે. તો ભાઈ આખા લોકેશનનો વિડીયો ઉતારીને પાછું મૂકીશ. મેં આગળ મૂકેલો છે પણ આજે થોડુંક કંઈક નવા શોટ લઈશ ને નવી રીતના હું થોડુંક મૂકીશ. તો તમે કન્ટિન્યુ કરજો. અને ભાઈ હમણાં હું આગળ ગયો ને ત્યારે કૂતરા એટલા ભોગતા હતા ને તમે વાત જવા દો. તો ચાલો આપણે ત્યાં જઈએ, કેમ કે કૂતરાને એ લોકો શું ખવડાવે છે જોઈને કેવા અટ્ટા ગટ્ટા કૂતરા છે તમને દેખાડું. તો ચાલો જઈએ. તો જો આ રહ્યા કૂતરા. ભાઈ દર વખતે હું કઈ કૂતરાને અહીંયા બાર લાવીને ખવડાવે છે, પણ આજે એને અંદર જ ખવડાવી દીધું. આમ જો એને સવારમાં જેટલી વખત આવી ને એટલી વખત ભોગે. આને એડ કર્યો છે આ બે વિલાયતી કૂતરા ઓલો દેશી કૂતરો, આને એડ કર્યો છે. એટલે ત્રણેયનું કોમ્બિનેશન રહી એમ. જો અહીંયા ત્રણેય ખાઈ લીધું, કેમ કે જ્યારે હું વિડીયો ઉતારવા ગયો તે હજી આનું ખાવાનું બનતું હતું. મતલબ કે રોટલી ને દૂધ ને એવું જ ખવડાવે છે, બીજું કંઈ ખવડાવતા નથી. એટલે ભાઈ એની હેલ્થ માટે સારું રહે. અને જ્યારે હું ત્યાંથી અહીંયા આવ્યો ત્યાં સુધીમાં તો ભાઈ એણે ખાઈ લીધું છે. અને જો આ છે આનો ફ્રન્ટ વ્યૂ, ઠીક છે. તો ચાલો હું થોડાક મને સારા લાગે એવા થોડાક સિનેમેટિક શોટ લઈને હું તમને બતાડું કે ભાઈ કેવું લોકેશન છે. જે એંગલથી મેં નહીં લીધું આ વખતે એ એંગલથી તમને શૂટિંગ મતલબ કે શોર્ટ્સ બતાવવાનું ટ્રાય કરીશ કે આ એંગલથી આ કેવું લાગે. તો ચાલો ફટાફટ જોવો આગળ લોકેશન. તો કેમ છો મિત્રો? અત્યારે સાંજના વાગી ગયા છે 5:30-6 વાગી ગયા છે. અને આમ જો વાદળ કેટલા કાળા ડિબાંગ છે. અને ભાઈ અત્યારે ભાઈ આજે તો વરસાદે ભાઈ આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. જો આ વાદળ આવ્યું, અહીંયા આવશે
એટલે વરસાદ આવશે પછી આ વાદળ વ્યૂ જાય પાછો વરસાદ વ્યૂ જાય ભાઈ આજ આખો દિવસ એવું ચાલ્યું છે અડધું શૂટિંગ બહાર અડધું શૂટિંગ અંદર અડધું શૂટિંગ બહાર અડધું શૂટિંગ અંદર એ રીતનું શૂટ કર્યું છે ને આમ જો ભાઈ આપણે આ રીતના વ્લોગ શૂટ કરીએ છીએ હર વખતે કે કેવી રીતના વ્લોગ શૂટ કરીએ તમને નો જોયું હોય ને તો હું તમને કહી દઉં કે આ રીતના વ્લોગ શૂટ કરીએ છીએ પણ કાંઈ નહીં હવે તમે જોઈ લીધું કઈ રીતના વ્લોગ શૂટિંગ થાય છે પણ જો ભાઈ આજના શૂટિંગની અંદર મજા આવી ગઈ અને આજે તો આપણું ફાસ્ટ હતો એટલે કઈ ખાવાની તો કઈ ઉપાધિ હતી નહીં તો આજે કઈ ખાધું નથી હમણાં ઘરે જઈને મેં મમ્મીને કહી દીધું હતું થેપલા બનાવી રાખે એટલે મમ્મીએ થેપલા મસ્ત બનાવી રાખ્યા છે અને ભાઈ આજથી શ્રાવણ મહિનો આપણો પૂરો થાય છે અને આપણે જો મારે તો કાલે જ વાળ કપાવવા જવા હતા કાલ રવિવાર છે આજે શનિવાર છે સેટરડે છે આજે ભાઈ ફાસ્ટ છે અને મારે કાલે જ વાળ કપાવવા જવા હતા પણ કોઇન્સિડન્સ કાલે આજે સાંજે હું ક્યાંક જાઉં છું ક્યાં જાઉં છું એ હું તમને અત્યારે નહીં રિવીલ કરું એ સાંજે હું પેકિંગ કરીશ ને ત્યારે જ હું તમને રિવીલ કરીશ તો ચાલો અત્યારે ફટાફટ મારું પેકઅપ થઈ ગયું છે 2 મોડલનું પેકઅપ થાય છે એટલે ફટાફટ આપણે નીકળીએ અને મળીએ ડાયરેક્ટ ઘરે કેમ છો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શૂટિંગ માંથી ઘરે અને અત્યારે સાંજના વાગી ગયા છે 9 વાગવા આવી ગયા છે અને 9 વાગવાની સાથે જ જસ્ટ આપણે ઘરે આવ્યા પાવર બેંક જો ચાર્જિંગમાં થઈ ગઈ છે આજ સાંજે આપણે કસે જવા માટે નીકળીએ છીએ અડધા કપડા નિધિ લઈ ગઈ છે અને અડધા મારે લેતા જવાના છે અને જે અડધું જે ખાવાનું એનું ત્યાં મળે કે ન મળે એ મને નથી ખબર પણ મેં મમ્મીને વધારે કહી દીધું હતું એટલે મમ્મીએ જો અત્યારે થેપલાય બનાવી રાખ્યા છે અને વધારે બનાવ્યા છે એટલે હે અચ્છા તો જો જોડે જોડે ફ્રૂટ લઈ જવા માટે મમ્મી જમરૂખ એ લેતા આવ્યા છે એટલે ભાઈ થેપલા ને જમરૂખ ને અડધો નાસ્તો નિધિ લઈ ગઈ છે એટલે ભાઈ પેકિંગ નિધિની ત્યાંથી બધું પેકિંગ થઈ ગયું છે અને અહીંયાથી થોડું પેકિંગ કરીને લઈ જવાનું બાકી છે સાથે સાથે પપ્પાએ જમવા માટે આવી ગયા છે અને હવે થેપલા બનાવ્યા છે ભાઈ આજે શનિવાર હતો આખો દિવસ તમને ખબર છે ફાસ્ટ હતો કઈ ખાધું નહોતું તો આ જો આજ સવારના મમ્મીને જય શ્રી કૃષ્ણ કોઈના નથી મમ્મી જય શ્રી કૃષ્ણ ઓકે અને પપ્પા આવી ગયા છે તો ચાલો ફટાફટ આપણે દાબી લઈએ અને પછી આપણે થોડું પેકિંગ કરવાનું છે પેકિંગ કરીએ ત્યાં સુધીમાં આપણે પછી નીકળવું પડશે ને એટલે ચાલો તો ભાઈ જો અહીંયા આવી ગયા બૂટની થેલી આ આવી ગઈ થોડીક નાસ્તાની થેલી આવી ગયું મારું પર્સ અને બીજું છે આ આવી ગયું નિધિનો પર્સ હવે અમે બધી વસ્તુ લઈ લીધું છે અને હવે અમે જો ભાઈ આપણે ફ્રેશ થઈને નાહી તો એનું એર વોશ કરીને મસ્ત ફ્રેશ થઈને બેઠા છીએ હમણાં આવે છે દોસ્તાર ગાડી લઈને લેવા માટે પછી આપણે નિધિને પિકઅપ કરશું પછી ત્યાંથી આપણે નીકળશું આઈ હોપ કે આપણે બ્લોગ અહીંયાથી જ કન્ટિન્યુ કરીએ કે ભાઈ કાલ સવારે ત્યાં પહોંચીને વિડીયો કન્ટિન્યુ કરીએ મને નથી ખબર પણ આજના બ્લોગને આપણે જે ફેમિલીવાળો બ્લોગ છે એ આપણે આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ આવતીકાલે તો આજના માટે બસ એટલું મળીએ ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હવે બધું પેકિંગ થઈ ગયું છે હા તમે ક્યાં જઈ છીએ એ જોવા હાટું ભાઈ તમારે કન્ટિન્યુ વિડીયો જોવા પડશે તો ચાલો ફટાફટ જઈને હું કે વિડીયો જોઈ લઉં